ધોરણ 7 વિષય ઇંગ્લિશમાં હવે આપણે ટેક્સ્ટ બુકના અભ્યાસ તરફ જઈશું. ગ્રામરનો અભ્યાસ, જે કાળ ને જે હતું બધું, આપણે જે કન્જક્શન ને પ્રોનાઉન ને મતલબ સર્વનામ છે બધું એ જોયું. હવે આપણે ટેક્સ્ટ બુકનો અભ્યાસ, જેમાં જે ટેક્સ્ટ બુકના ટેક્સ્ટના જે યુનિટ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે વાત ઇન્ડેક્સની, અનુક્રમણિકામાં તમારે કેટલા મતલબમાં ભણવાના છે આપણે ટેક્સ, તો કે ટોટલ 4 લેસન છે. એમાં જો ફર્સ્ટ છે વિની સ્માઇલ, એટલે કે વિનીનું હાસ્ય, એવી રીતના. બીજું છે હાઉ મેની ડીડ યુ. ત્રીજું છે યસ આઈ વિલ. ચોથું છે લોંગર, શોર્ટર અને બિગર. આવી રીતના તમારા 4 ટોટલ લેસન છે. એ 4 લેસનની અંદર આપણે એના ક્વેશ્ચન આન્સર હોય, ત્યાર પછી સ્પેલિંગ હોય, ત્યાર પછી ટ્રુ ફોલ્સ આવે, રેમિંગ વર્ડ્સ આવે, અલગ અલગ ઘણું બધું એની અંદરથી પરીક્ષામાં પૂછાય અને શીખવાનું હોય. પણ મેઇન બેઝ એનો છે તો કે સ્પેલિંગ, અને સ્પેલિંગ ઉપરથી આપણે જેનું ભાષાંતર કરીએ તે. પણ સ્પેલિંગ અને ભાષાંતર જો આવડશે તો જ તમને સવાલ જવાબ છે, આ ક્વેશ્ચન આન્સર છે એ, અને પ્લસ ટ્રુ ફોલ્સ છે વગેરે એનું તમને જવાબ લખતા આવડશે. જો તેનું ખબર જ નહીં હોય તમને કે આનું ગુજરાતી શું થાય, તો તમે ક્વેશ્ચનની અંદર શું લખશો? ક્વેશ્ચન જ ખબર નહીં હોય તો આન્સરમાં શું લખવાના છો? બરાબર. ટ્રુ ફોલ્સમાં તમને પાઠ સમજાઈ ગયો, લેસન સમજાઈ ગયું, એનું ગુજરાતી ખબર પડે કે આ સ્પેલિંગનું આ ગુજરાતી થાય, આ શબ્દનું આ ગુજરાતી થાય, તો તમે એનું જે ટ્રુ ફોલ્સનું વિધાન સેન્ટેન્સ આપ્યું હોય એનું તમે ગુજરાતી કરીને સાચું છે કે ખોટું એ લખી શકો. બરાબર. પછી એવી રીતના અલગ અલગ આપણે બધા યુનિટ શીખવાના છે. તો આજે પહેલા યુનિટનો અભ્યાસ કરવાનો છે વિની સ્માઇલ. પહેલું યુનિટનું નામ છે વિની સ્માઇલ. એમાં પોએમ પહેલી છે, ચાલો જોઈએ. યુનિટનું નામ છે વિની સ્માઇલ. એમાં એક્ટિવિટી નંબર 1, લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. રિસાઇટ એટલે એને દોહરાવવું, વારંવાર ગાવું. બરાબર. ધ લિટલ વન એટલે એક નાનકડું બાળક, એનો મતલબ એવો થાય. ધીસ, ધ્યાન આપજો હવે પોએમની અંદર, ખાસ જોજો. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. આ બેગ છે જે એક નાના બાળકે ખરીદી લીધી છે, એમ ખરીદ્યું. બોટ એટલે બાયનું ભૂતકાળ, બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય. આ બટરફ્લાય એટલે પતંગિયું છે. ધ લિટલ વન કોટ. પતંગિયાને કોટ એટલે પકડી લીધું છે. બરાબર. એટલે આખું સ્ટાન્ઝા એવી થશે: ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. આ એક નાનકડું બેગ છે જે નાના બાળકે ખરીદ્યું. આ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું. હવે એ બંને સ્ટાન્ઝામાં છેલ્લો અક્ષર જો બોટ અને કોટ, જે રેમિંગ વર્ડ બને છે, અનુપ્રાસ વાળા શબ્દ, જેને રેમિંગ વર્ડ કહેવાય. સરખા અનુપ્રાસ વર્ડ, છેલ્લા અક્ષરો જો GHT સરખા હોય. બોટ, કોટ, એવી રીતના પરીક્ષામાં પૂછાય. બોટનું રેમિંગ વર્ડ લખો તો CAUGHT, અથવા કોટનું રેમિંગ વર્ડ લખો તો BOUGHT, એવી રીતના. એટલે ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. પછી આગળની સ્ટાન્ઝા છે ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. આ કાઇટ એટલે પતંગ છે જે નાના બાળકે ફ્લૂટ કરી એટલે ઉડાડી છે અને ચગાવી છે. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. આ વિસલ એટલે સિસોટી છે જે નાના બાળકે બ્લુ કરી છે એટલે વગાડી છે એને. એટલે ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન બ્લુ. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. જો ફ્લુ બ્લુ છે, ફ્લુ અને બ્લુ આ બંને રેમિંગ વર્ડ સરખા છે, ફ્લુ બ્લુ, એવી રીતના. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. આ બેલ છે એટલે આ ઘંટડી છે જે નાના બાળકે રેંગ કરી એટલે વગાડી છે. પછી ત્યારબાદ ધીસ ઇઝ ધ સોંગ. આ ગીત છે. ધ લિટલ વન સેંગ. આ ગીત છે જે નાના બાળકે સેંગ કર્યું એટલે ગાયું છે. બંનેના રેમિંગ વર્ડ જુઓ, રેંગ અને સેંગ આવે તો રેંગનું રેમિંગ વર્ડ લખો સેંગ. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. સફેદ અને કાળું, લીલું અને લાલ. ધીઝ આર વર્ડ્સ ધ લિટલ વન રીડ. આ બધા શબ્દો છે જે લિટલ વન નાનું બાળક છે એ રીડ એટલે વાંચે છે. ધીસ આર પિક્ચર ધ લિટલ વન ડ્રુ. આ ચિત્રો છે જે નાના બાળકે દોર્યા છે. ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન નું. આ બધી જ વસ્તુઓ છે જે નાનું બાળક નું એટલે પહેલેથી જાણવું, ડ્રુ નું. બધાના રેમિંગ વર્ડ હું જણાવું. જો બોટ કોટ, ફ્લુ બ્લુ, રેંગ સેંગ, રીડ રેડ, ડ્રુ નું. ફરીથી સ્ટાન્ઝા. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ.
This is the bell, the little one rang. This is the song, the little one sang. White and black and red, green and red. These are words the little one read. These are the picture of the little one drew. All these things the little one knew. આ તમારી પોએમ હતી આવી રીતના. હવે પોએમ ઉપરથી રેમિંગ વર્ડ ને એવું છે એ જોઈએ. અહીંયા પ્રશ્નની અંદર મેક અ લિસ્ટ ઓફ રેમિંગ વર્ડ, સરખા અનુપ્રાસવાળા શબ્દો શોધીને લખવાના. પહેલું આપેલું છે ટોટ બોટ, બીજું છે ફ્લુ તો બ્લુ, પછી ત્રીજું લખવાનું આપણે રેંગ સેંગ, ચોથું લખવાનું રેડ રીડ, પાંચમું લખવાનું ડ્રુ નું, એવી રીતના. અને છઠ્ઠામાં લખી દેવાનું બોટ કોટ, જે સરખા અનુપ્રાસવાળા શબ્દો થાય. હવે નીચેનું કમ્પ્લીટ ધ ટેબલ, નીચેનું ટેબલ કમ્પ્લીટ કરવાનું કહે છે. તો સામે આ પહેલી કોલમની અંદર થિંગ એટલે વસ્તુઓ, કઈ નાના છોકરાએ વસ્તુઓ શું કરી છે એને, અને સામે એક્શન, એ વસ્તુનું એને શું કર્યું એ લખવાનું. તો પહેલામાં છે બેગ, બરોબર. તો બેગને શું કરી હતી? બોટ એટલે ખરીદી હતી, તો સામે બોટ. પછી કાઇટને શું કર્યું હતું? તો ફ્લુ એટલે ઉડાડી હતી, કાઇટને ઉડાડી. ફ્લુ કરવું એટલે FLEW. પછી નીચે થિંગ નથી આપી પણ એક્શન આપી છે, કોટ એટલે પકડ્યું. તો શું પકડ્યું હતું? તો બટરફ્લાય. તો કોટને આ બાજુ બટરફ્લાય લખવાનું. પછી બેલને શું કર્યો? વગાડ્યો હતો, તો રેંગ. સોંગને સેંગ, અને પિક્ચરને ડ્રુ. એટલે બેગ, બોટ, કાઇટ, ફ્લુ. પછી કોટમાં બટરફ્લાય આ બાજુ, બેલમાં રેંગ, સોંગમાં સેંગ, પિક્ચર્સમાં ડ્રુ, એવી રીતના. એક્ટિવિટી 2, નીચે આપેલા શબ્દો મોટેથી બોલે અને લખો. આ ભૂતકાળના રૂપ છે બધા, જે આપણે કાળ શીખ્યા સાદું ભૂતકાળ, એમાં આવી ગયું ભૂતકાળનું રૂપ. બાય બોટ, બાયનું ભૂતકાળ બોટ, કેચનું કોટ, ફ્લાયનું ફ્લુ, બ્લોનું બ્લુ, ડ્રોનું ડ્રુ, નોનું નું, સિંગનું સેંગ, રેડનું રીડ, એવી રીતના. તો સામે એની સામે બીનો જવાબ લખી દેવાનો. નો તો નું, ફ્લાય તો ફ્લુ, સિંગ તો સેંગ, બાય તો બોટ, રીડ તો રીડ, કેચ તો કોટ, બ્લો તો બ્લુ, ને ડ્રો તો ડ્રુ. જે સામેની બી કોલમમાંથી શોધીને જ લખવાના છે, એવી રીતના આ 3 પ્રશ્ન હતા. હવે આપણે મેઇન યુનિટ છે, એક્ટિવિટી 5 શીખવાનું છે. ખાસ ધ્યાન આપજો. એક્ટિવિટી 5 નીચે આપણે આ મેઇન યુનિટ છે, આની ઉપરથી સવાલ જવાબ, ટ્રુ ફોલ્સ વગેરે પૂછાય. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1, અરીસા સામેનું હાસ્ય, અરીસાનું હાસ્ય, એનું ગુજરાતી. મિરર એટલે અરીસો, સ્માઇલ એટલે હસવું. ઇટ વોઝ 11th April 2011. ઇટ વોઝ 11th એટલે 11મી એપ્રિલ, એટલે એપ્રિલ, ને 2011 એટલે 2011. તે 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. તે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. જોજો 11 તારીખ અને 12મો જન્મદિવસ અને 2011. હર ફાધર ગિફ્ટેડ અ બ્યુટીફુલ બાઇસિકલ. તેના ફાધરે એક સુંદર મજાની બાઇસિકલ એટલે સાયકલ એને ભેટમાં, ગિફ્ટ એટલે ભેટમાં આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે એક યુનિક એટલે અજોડ બાઇસિકલ હતી, બીજે ક્યાંય જોવા ન મળે તેવી. બ્લુ ઇન કલર, હવે એનું વર્ણન આપ્યું છે. જો બ્લુ ઇન કલર, એનો કલર હતો બ્લુ. સોફ્ટ સીટ, ને નરમ પોચી સીટ. અ લિટલ બેલ, નાનકડી એવી ઘંટી. એન્ડ રિયર વ્યૂ મિરર, એટલે રિયર એટલે પાછળનું, વ્યૂ એટલે દેખાય એવું, અને મિરર એટલે અરીસો, પાછળનું દેખાય એવો અરીસો. ફરીથી પેલો પેરેગ્રાફ ધ્યાન આપજો. ઇટ વોઝ 11th April 2011. તે 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર બ્યુટીફુલ બાઇસિકલ. તેના પિતાજીએ તેને એક સુંદર બાઇસિકલ ભેટમાં આપી હતી. ઇટ વોઝ યુનિક બાઇક. તે એક અજોડ બાઇસિકલ હતી. બ્લુ ઇન કલર, તેનો કલર બ્લુ હતો. સોફ્ટ સીટ, નરમ સીટ હતી. અ લિટલ બેલ, નાનકડી એવી ઘંટી હતી. એન્ડ રિયર વ્યૂ મિરર, પાછળનું દ્રશ્ય દેખાય. રિયર એટલે પાછળનું, વ્યૂ એટલે દેખાય એવો, મિરર એટલે અરીસો. ચાલો આગળ બીજો પેરેગ્રાફ. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. જ્યારે, વેન એટલે જ્યારે ત્યારે એમ. આ પેલું WHEN, વેન એટલે ક્યારે એમ નથી, જ્યારે ત્યારે. જ્યારે તેજસ્વીનીએ તેની બાઇસિકલ જોઈ, શી સેડ, તે બોલી ઉઠી. વાવ એટલે કે વાવ, બહુ સરસ એમ. શી ફેલ્ટ પ્રાઉડ, પ્રાઉડ એટલે ગર્વ, ફેલ્ટ એટલે અનુભવ્યું, તેણે ખૂબ જ ગર્વ અનુભવ્યું. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ એલ્ડ એટલે બૂમ પાડવી. શી એટલે તેણી, પ્લેસ્ડ એટલે મૂકવું, હર ફૂટ એટલે તેનો પગ,
ઓન એટલે ઉપર, લેફ્ટ પેડલ એટલે ડાબા પેડલ ઉપર તેણીએ તેનો પગ ડાબા પેડલ ઉપર મૂક્યો અને બૂમ પાડીને હિયર આઈ ગો, હું તો ચાલી હુમ, એવી રીતના તે અવાજ કરીને સાયકલ લઈને નીકળી જાય છે. સી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તે ખૂબ જ ઝડપથી અને ઝડપથી દોડે છે સાયકલ. અને સી વેન્ટ ટુ રિવર બેંક, તેણી રિવર બેંક એટલે નદી કિનારે જઈને પહોંચે છે. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધ રફ પાથ, રફ એટલે ખરાબ, ખરબચડો, પાથ એટલે રસ્તો. તેણી જે નદી કિનારાનો ખરબચડો રસ્તો છે તેના ઉપર જઈને સાયકલ સવારીનો આનંદ માણે છે. ફરી વખત, જ્યારે તેજસ્વીનીએ તેની બાઇસિકલ જોઈ, વાવ એવો શબ્દ તે બોલી ઉઠી અને તેણે ખૂબ જ પ્રાઉડ એટલે ખૂબ જ ગર્વ અનુભવ્યું તેણે. અને તેણે તેનો ડાબો પગ છે તેનો પગ ડાબા પેડલ ઉપર મૂક્યો અને જોરથી બૂમ પાડીને બોલી કે હું તો ચાલી હુમ, એવી રીતના તે ખૂબ જ ઝડપથી ચાલવા લાગી. તેણે નદી કિનારે પહોંચી ગઈ, રિવર બેંક એટલે નદી કિનારો, અને ત્યાં રફ એટલે ખરાબ, ખરબચડા રસ્તા ઉપર નદી કિનારોનો તે સાયકલ સવારીનો આનંદ માણવા લાગી. ત્યાર પછી સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ, હવે તેની રાઇડિંગ સવારી છે ટોપ સ્પીડ ઉપર હતી, સર્વોચ્ચ ગતિ, સૌથી વધારે ઝડપથી ચાલતી હતી. ધેન સી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ, ત્યાર પછી તેણે બેલની બાજુમાં એક નાનકડું એવું રેડ કલરનું, લાલ કલરનું બટન જોયું, ચાપ જોઈ એમ. વોટ વોઝ ધેટ, તેણે વિચાર્યું કે આ શું છે એમ. શી પુશ્ડ ધ બટન, તેણે બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા, બરોબર, એટલે એવું આ લેખક એમ કહે છે, જુઓ તો ખરા શું થયું એમ. ફરીથી, હવે તેજસ્વીની સાયકલ છે એ ટોપ સ્પીડ એટલે સર્વોચ્ચ ગતિ પર હતી, બરોબર, અને તેણે સર્વોચ્ચ ગતિ ઉપર તે ચાલતી હતી અને ચાલતા તેણે નોટિસ જોયું કે બટન, એક લાલ કલરનું બટન બેલની બાજુ, ઘંટડીની બાજુમાં એક લાલ કલરનું બટન હતું અને તેને થયું કે આ શું છે એમ. તેણે બટનને પુશ કર્યું, દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા. પછી આગળ, ધેર કેમ આઉટ અ બિગ ફેન ધ રિયર વ્હીલ, રિયર એટલે પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, રોટેટ એટલે ફરવું, બટન દબાવ્યું, બરોબર, એટલે પાછળના વ્હીલમાંથી એક મોટો, રિયર એટલે પાછળનું, બિગ ફેન એટલે મોટો પંખો, પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, પંખાએ ફરવાનું શરૂ કર્યું. વ્રુમ 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 એવો અવાજ આવ્યો, પંખો કેમ ફરે એમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની બે ઘડી થોડી વાર ચોંકી ગઈ. થ્રિલ્ડ એટલે રોમાંચિત થઈ ગઈ, આ શું એમ. શી પેડલેડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ એટલે તાકાત, તેણે ફૂલ તાકાતથી તે પેડલ લગાવવા લાગી. એન્ડ વોટ અ મિરેકલ, અને મિરેકલ એટલે જાદુ, શું જાદુ થયું. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, બાઇકનું ફ્રન્ટ એટલે આગળનું વ્હીલ છે, રોઝ એટલે ઊંચું થયું, ગ્રાઉન્ડથી ઊંચું થઈ ગયું. એન્ડ ધ રિયર વ્હીલ, અને પછી પાછળનું પણ ઊંચું થયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ, હવે બાઇક છે, સાયકલ છે, ફ્લાઇંગ એટલે ઉડતી હતી. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5 and 50 મીટર. જેવું તે વધારે ને વધારે પેડલ લગાવવા લાગી, તે ઉપર ને ઉપર જતી ગઈ. 3, 4, 5 એમ 50 મીટર સુધી તે ઉપર હોઈ ગઈ સાયકલ. ફરીથી એના જ પેરેગ્રાફમાં ધ્યાન આપજો. બટન દબાવ્યું એટલે પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો બહાર આવ્યો, પંખો ફરવા લાગ્યો, વ્રૂમ વ્રૂમ અવાજ કરવા લાગ્યો. તેજસ્વીની બે ઘડી ચોંકી ગઈ અને ફૂલ તાકાતથી સાયકલના પેડલ લગાવવા લાગી. અને શું જાદુ થયું, સાયકલનું જે પહેલું વ્હીલ હતું, આગળનું વ્હીલ હતું, જમીનથી ઊંચું થયું અને ધીમે ધીમે પાછળનું પણ. અને હવે બાઇક છે ઉડવા લાગી હતી અને જેમ જેમ ફાસ્ટર ખૂબ જ ઝડપથી પેડલ લગાવવા લાગી તેજસ્વીની, તો સાયકલ છે 3, 4, 5 એવી રીતના 50 મીટર સુધી ઉપર વહી ગઈ. સી વોઝ થ્રિલ્ડ, હવે તેજસ્વીની ચોંકી ગઈ હતી. નાવ શી વોઝ ફ્લાઇંગ, હવે તે ઉડી રહી હતી. ઓવર ધ રિવર, નદીની ઉપર ઉડી રહી હતી તેજસ્વીની. સી લુકડ ડાઉન, તેણે નીચે જોયું. ઓહ, ઇઝ ઇટ અ કાઇટ ઇન ધ રિવર, શું નદીમાં પતંગ છે. 50 મીટર ઉપરથી જોવે તો ગમે એ વસ્તુ નાની જ લાગવાની છે. એટલે તેજસ્વીને એમ થયું નીચે નદીમાં પતંગ છે. ઇટ વોઝ અ બોટ, પણ તો હકીકતમાં તે બોટ, નદીની અંદર શું હતું, પતંગ ન હતી પણ બોટ એટલે હોડી હતી એમ.
શી ટર્નેડ ધ હેન્ડલ ટુવર્ડ વિલેજ. ટુવર્ડ એટલે ની તરફ, ટર્નેડ એટલે ફેરવું, વિલેજ એટલે ગામ, હેન્ડલ એટલે સાયકલનું હેન્ડલ, હાથો, બરોબર, સાયકલનું હેન્ડલ હતું તે તેણે ગામ તરફ ફેરવ્યું. શી સો હર સ્કૂલ. તેણીએ તેની સ્કૂલ ઉપરથી જોઈ. ઓહ નો, અરે રે, ધેર આર સો મેની લીવ્સ ઓફ ધ ટ્રી ઓન ધ રૂફ. રૂફ એટલે છાપરું. આ સ્કૂલના છાપરા ઉપર તો ઘણા બધા વૃક્ષના પાંદડાઓ છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. ધેમ એટલે તેમને, ક્લીન એટલે સ્વચ્છ કરીશ, ટુમોરો એટલે આવતીકાલે, હું તેને આવતીકાલે સ્વચ્છ કરીશ. શી થોટ. તેણીએ વિચાર્યું. વોટ એલ્સ કુલ્ડ શી ફ્રોમ. અને તેણીએ આવું વિચાર્યું અને બીજું ઘણું બધું શું શું જોયું હશે એણે એમ. હવે તેજસ્વીની જે ઉડી રહી હતી, નદીની ઉપર ઉડતી હતી, તેણે નીચે જોયું. અરે, નદીની અંદર પતંગ છે, પણ તે ખરેખર બોટ હતી. તેણે હવે ગામ તરફ હેન્ડલ ફેરવ્યું. ત્યાર પછી તેણે તેની સ્કૂલ જોઈ ઉપરથી. અરે રે, સ્કૂલના છાપરા ઉપર તો ઘણા બધા વૃક્ષોના પાંદડાઓ હતા, હું તેને આવતીકાલે સ્વચ્છ કરી, એવું તેજસ્વીનીએ વિચાર્યું ને ઘણું બધું જોયું. હવે જો સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 ભાગ 2 એની અંદર શું છે જોઈએ. નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ્સ. હવે તે ખેતરો અને ખુલ્લા મેદાનો, ફાર્મ એટલે ખેતરો, ફિલ્ડ્સ એટલે ખુલ્લા મેદાનો ઉપર તે ઉડી રહી હતી. ગ્રીન ફિલ્ડ લીલા લીલા મેદાનો, લીલા લીલા ખેતરો. શી વોઝ એન્જોઈંગ બ્યુટીફુલ વ્યૂ. તે સુંદર મજાના દ્રશ્યોનો આનંદ માણી રહી હતી. એન્ડ ધેન શી નોટિસ્ડ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે. અને અચાનક જ ફ્લોક એટલે ટોળું, બર્ડ એટલે પંખીઓનું, ઓફ બર્ડ એટલે પંખીઓનું ટોળું, હર વે એટલે તેના રસ્તામાં આવ્યું. શી એપ્લાઇડ્સ ધ બ્રેક. એપ્લાય એટલે લગાવવું એમ, બ્રેક એટલે તેણે અચાનક જ, હવે કોઈ આપણી સામે આવે તો અચાનક આપણે શું કરીએ, બાઇક ચલાવતા હોય તો બ્રેક મારીએ. એવી રીતના બાઇક ઉડતી હતી સાયકલ, તો અચાનક પક્ષીઓનું ટોળું આવ્યું તો એણે શું કર્યું, તો સાયકલને બ્રેક મારી. એટલે ધ ફેન સ્ટોપ્ડ એન્ડ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. ફેન છે એ સ્ટોપ થઈ ગયો, પંખો ફરતો બંધ થઈ ગયો, અને સાયકલ છે કમિંગ ડાઉન, નીચે ધીમે ધીમે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ આઈસ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. તેજસ્વીનીએ તેની આંખો ક્લોઝ એટલે બંધ કરી દીધી, એન્ડ હેલ્ડ એટલે પકડી લીધું, હેન્ડલ એટલે હેન્ડલને, ટાઇટલી એટલે ખૂબ જ મજબૂત હેન્ડલ પકડી લીધું એમ. બટ વિધિન સેકન્ડ, પણ થોડી સેકન્ડોની અંદર ધડામ, શી ક્રાઇડ આઉટ. ઓ માં, ધડામ એવો અવાજ આવ્યો ને તેજસ્વીની છે ચિલ્લાઈ ઉઠી, અરે માં એમ. શી ઓપન્ડ હર આઈઝ. તેણીએ તેની આંખો ખોલી. ઓ માય ગોડ, અરે ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ. આ તો એક સપનું હતું એમ, મારું સપનું હતું. આ સાયકલ આવી એના પપ્પાએ ભેટમાં આપીને તે ઉડાડીને સ્કૂલ ઉપર જોયું, નદીમાં જોયું, આ બધું સપનું હતું એને. શી ગોટ અપ વોશ્ડ હર ફેસ એન્ડ લુકડ ઇન ધ મિરર. તેણી પથારીમાંથી જાગી, તેનું મોઢું ધોયું, બરોબર, અને અરીસામાં જોયું. ઇટ વોઝ ધ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ અ ડ્રીમ ફોર એવર. આ વખતે તે સપનું હતું. અરીસામે સામે જોઈને એવું બોલે છે, આ વખતે તે સપનું હતું, પરંતુ હંમેશા તે આ સપનું રહેવાનું નથી. શી પ્રોમિસ્ડ હરસેલ્ફ. તેની જાતને તે પ્રોમિસ આપે છે, વચન આપે છે. આઈ વિલ મેક ધ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું આવી એક સાયકલ બનાવીશ અને મારા આખા ગામની ફરતે હું સાયકલને ઉડાડીશ એમ. શી સ્માઇલ્ડ હર સેલ્ફ ઇન ટુ ધ મિરર. તેનો ચહેરો છે તે અરીસાની સામે જોઈને તે સ્માઇલ કરે છે. અહીંયા તમારું યુનિટ પૂરું છે. આને વારંવાર જોશો તો સમજાશે. વારંવાર આના સ્પેલિંગને તમારે લખવા પડશે, જોવા પડશે અને પાકા કરવા પડશે. ત્યાર પછી હું સ્પેલિંગને એવું આપું છું હમણાં, લખવા અને પાકું કરવા.